ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રાજકારણમાં આવ્યો ગરમાવો। ગારિયાધાર શહેર ભાજપ પ્રમુખ નિલેશ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો, જે પત્રમાં ગારિયાધાર તાલુકાના મામલતદાર અને ચીફ ઓફિસરની બદલી કરવાની કરાઈ રજૂઆત। ભાવનગર જિલ્લાની 7 વિધાનસભા બેઠકની ગારિયાધાર તાલુકાની એકમાત્ર બેઠક પર આમ આદમી પાર્ટીનું શાસન છે। અધિકારી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીર વાઘાણીની ખુશામતખોરી કરતા હોવાનો લગાવ્યો આક્ષેપ। અન્ય લોકોના કામો પ્રત્યે બેજવાબદારીભર્યું વલણ દાખવતા રહ્યાના લગાવ્યા આક્ષેપ, જેને લઈને ગારિયાધાર તાલુકાના મામલતદાર અને ચીફ ઓફિસરની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવ્યો। ભાજપ પ્રમુખ ગારિયાધાર આપ સૌને આ જણાવવા માંગુ છું કે ગઈકાલે મેં જે નગરપાલિકાના વહીવટદાર શ્રી અને મામલતદાર શ્રી આર.એન. કુંભાણી સાહેબ અને પટેલ સાહેબ જે સીઓ તરીકે ત્યાં ફરજ બજાવે છે, અવારનવાર રજૂઆતો કરેલી ગારિયાધાર પ્રત્યેના અમુક પ્રશ્નો કે જેવા જીવાદોરી સમાન પ્રશ્નો છે। ટોબરા રોડ ઉપર ગટર લાઈનનું કેટલા 6 મહિનાથી હું અવારનવાર એને ફરિયાદ કરું છું। બીજા કેટલાય પ્રશ્નો છે, પણ અવારનવાર મને એકના એક જવાબ આપે છે બંને અધિકારીઓ। અને જ્યારે હું ગમે ત્યારે એને ફરિયાદ કરું તો એમ કે આમાં ગટર લાઇનનું ઢાંકણું બનાવવું પડશે અને ઓલું ગટર લાઇનનું ઢાંકણું બનાવવું પડશે। પછી બીજો પ્રશ્ન એવો છે કે ચૂનાની ભઠ્ઠી બાજુ એક રોડ છે ને, એ આખો રોડ એને ખોદી કાઢ્યો છે રોડ પેવર બનાવવા માટેનો, પણ એ રોડ ક્યાં બન્યો છે અને કોણ બનાવી ગયું એ લોકો કેટલા હાવ સ્લમ એરિયો છે અને કેટલા સમયથી હું રજૂઆત કરું છું અને મારી રજૂઆતને ન ધ્યાને લેતા હોય એઝ એ શહેર પ્રમુખની, તો પછી આ લોકો બીજાની તો કોની રજૂઆત લેતા હોય। એટલે એના માટે મેં આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપ્યું છે અને આ બંને અધિકારીઓને બદલી કરી આપે એવી મારી માંગણી છે અને મેં રજૂઆત કરી છે। અને જો માંગણીની પૂરી થાય તો હું આવતા દિવસોમાં મારા સંગઠન સાથે રૂબરૂ મુલાકાત કરવાનો છું, મુખ્યમંત્રીશ્રી સાથે, અમારા CR પાટીલ સાહેબ સાથે, બધા સાથે બેસવાનો છું। પણ બંને અધિકારીઓ કેમ કે પોતાની જો હુકમી ચલાવે છે, શું કામ ચલાવે છે એ તમને બધાને ખબર છે કે બંને અધિકારી લાવવાવાળા છે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, અને 2 લેટર પેડ ઉપર એને માંગણી કરેલી છે। આ ભાઈ આપણે પટેલ સાહેબ છે સીઓ, એની માંગણી કરેલી તળાજાથી ગારિયાધારમાં એને જ મૂકો। હવે 1.5 વર્ષ છું, એણે અહીંયા આવીને શું કરી દીધું એનો એક દાખલો તો આપે, શું કરી દીધું? અરે ગામને ક્યાંથી ક્યાં પોગાડ્યું આ બધાએ। અને હવે એમ કહે છે કે હવે આમ કરી દઈશું તેમ કરી દઈશું। આ ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે હવે એ વાતમાં તથ્ય નથી અને આ બંને અધિકારીઓ વહેલામાં વહેલી તકે બદલી થાય એવી મારી માંગણી છે। અને હું મારા મુખ્યમંત્રીશ્રીને અને બધાને મેં રજૂઆત કરી દીધી છે અને એવું લાગશે તો આવતા દિવસોમાં હું પોતે રજૂઆત કરવા મારા સંગઠન સાથે જવાનો છું। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।